સુરત જિલ્લાના બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે ધરણા બાદ કોંગ્રેસ દ્વારા સાયકલ શણગારી નજીકમાં જ આવેલા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઓફિસ જતા વિવાદ સર્જવા પામ્યો હતો। પેટ્રોલ ડીઝલમાં વધતા બેફામ વધારા મામલે આજે ફરી કોંગ્રેસ આક્રમક બન્યું હતું, જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલીના રાજમાર્ગ પર વામદોડ પેટ્રોલ પંપ નજીક આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માજી કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી, માંડવીના ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। છેલ્લા 13 મહિનાથી ભારત દેશ અને વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે। કોરોના મહામારીમાં લોકો ઓક્સિજનના અભાવે, હોસ્પિટલમાં બેડ નહીં મળવાના અભાવે, રેમડેસિવિર જેવા ઇન્જેક્શન નહીં મળવાના અભાવે હજારોની સંખ્યામાં દરેક રાજ્યોમાં કોરોનાને કારણે મોત થયા છે। કરોડો લોકોએ નોકરીઓ ગુમાવી છે। ભારત દેશની અર્થતંત્ર પણ ખાડે ગયું છે। એવા સંજોગોમાં પ્રજા પર પડ્યા પર પાટું જેને કહી શકાય એવો અસહ્ય ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં આ સરકાર જે રીતે કરી રહી છે એના વિરોધમાં અમે આજે ધરણા કરવા ભેગા થયા છીએ। હું તમને આંકડા સાથે કહીશ તો છે। બારડોલી ખાતે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલમાં વધતા ભાવ મામલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારાબાજી કરાઈ હતી, તેમજ પ્લે કાર્ડ દર્શાવી કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પણ દર્શાવ્યો છે। જોકે ધરણા કાર્યક્રમ સાથે ભાવ પણ વધારા મામલે કોંગ્રેસ દ્વારા એક સાયકલ શણગારવામાં આવી હતી, અને જે સાયકલ નજીકમાં જ આવેલા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને ભેટ આપવા કોંગ્રેસ કાર્યકરો નીકળ્યા હતા, જેથી પોલીસે આ કાર્યકરોને અટકાવવા જતાં ભારે હોબાળો સર્જાયો હતો। 20 રૂપિયાને 79 પૈસા અને ડીઝલમાં 25 રૂપિયાને 2 પૈસા ફક્ત 13 મહિનામાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો આ સરકારે કર્યો છે। આ વસ્તુ એટલા માટે કહું છું કે 2013માં કોંગ્રેસની સરકાર હતી, એ વખતે ક્રૂડ ઓઇલનો ભાવ $101 હતો પ્રતિ બેરલ। એ વખતે કોંગ્રેસની સરકારમાં 63 રૂપિયાને 99 પૈસે પેટ્રોલ અને 50 રૂપિયા 25 પૈસે ડીઝલ મળતું હતું। આજે 2021ના જૂન મહિનામાં ક્રૂડ ઓઇલનો ભાવ છે $69, કોંગ્રેસની સરકાર કરતાં $30 ઓછો। તેમ છતાં બી આજે પેટ્રોલનો ભાવ 95 રૂપિયા અને 31 પૈસા અને ડીઝલનો ભાવ 93 રૂપિયા અને 34 પૈસા આજે પ્રજાને આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લૂંટવાનું કામ કરી રહી છે। આ વસ્તુ હું એટલા માટે કહું છું કે જાન્યુઆરીમાં 10 વાર ભાવ વધારો કરવામાં આવ્યો, ફેબ્રુઆરીમાં 16 વાર ભાવ વધારો કરવામાં આવ્યો, પણ જેવું 27 તારીખે ફેબ્રુઆરીમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી જાહેર થઈ, પશ્ચિમ બંગાળની જેવી ચૂંટણી જાહેર થઈ એટલે આ સરકારે શું કર્યું, માર્ચમાં 3 વાર ભાવ ઘટાડ્યા, કારણ કે વોટ લેવાના હતા। કોંગ્રેસ કાર્યકરો અડગ રહેતા આખરે બારડોલી પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી જવા પામ્યો હતો, અને પરવાનગી વિરુદ્ધમાં જઈને કાર્યક્રમ કરાયાનું જણાવી બારડોલી પોલીસે નગર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। યાસીર કાગજી, G10 બારડોલી।